અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મોકામાં વિધાનસભા સીટ પર એક વખત નજર કરીએ પીસીઆર બ્રેકિંગ પ્લે કરજો અત્યારના લેટેસ્ટ આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે અને અહીં બાહુબલી નેતા જે છે મોકામાં સીટ પરથી તે અત્યારે આગળ ચાલી રહ્યા છે અનંત કુમાર સિંઘ જનતા દળ યુનાઇટેડના અત્યારે 45,000 વોટથી આગળ ચાલી રહ્યા છે અને ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારના જે આંકડાઓ છે તે ખૂબ વધારે મહત્વપૂર્ણ છે અક્ષય તો સૌથી મહત્વનું છે કે છઠ્ઠી વારના ધારાસભ્ય તેઓ બની રહ્યા છે બાહુબલી નેતા છે અજયભાઈ આપની પાસે આવીશ અનંત કુમાર સિંઘ જે છઠ્ઠી વારનું ઇલેક્શન છે બાહુબલી નેતા છે અને ફરી એકવાર જેડીયુથી તેઓ 14,000 વોટથી આગળ છે એટલે ખૂબ સારી લીડ કહી શકાય બાહુબલી તો આગળ જ રહેવાના છે ભાઈ એટલે કોંગ્રેસના જે મિત્રએ જે શાયરી કીધી એ શાયરી મને ગમી પણ દિલ બહેલાને કે લીએ એ ખ્યાલ અચ્છા હે એટલે જો ટ્રેન્ડ હવે એસ્ટાબ્લિશ થઈ ગયો છે ઘટે ને તો પણ બહુમતીથી નીચે જાય એવું મને દેખાતું નથી એટલે એનડીએની વિક્ટરી જે છે એ તો લખાયેલી દેખાય છે કારણ કે ટ્રેન્ડ જે છે ને એ હવે તોડવાનું કામ અઘરું છે બિહારમાં ગઈ વખતે એવું થયું હતું ચોક્કસ કે ઉલટફેર થયા હતા 11 વાગ્યા પછી તમે 1 વાગે જુઓ પણ હવે આ જે ટ્રેન્ડ છે અને ખાસ કરીને તમે તેજસ્વી લાલુ યાદવથી માંડીને બીજા બધા તમે જુઓ તમને છે ને ઘણી વખત ડિસ્ટ્રિક્ટ્સના ટ્રેન્ડ પણ ખબર પડે તમે જુઓ નાલંદા તમે જુઓ બેગુસરાય તમે જુઓ તમે પટના સાહિબ જુઓ તમે ભાગલપુર જુઓ હે ને તમે અરારા જુઓ તો આ બધા પરથી તમને એવું લાગી રહ્યું છે કે એનડીએ જે રીતના નિર્ણાયક વિક્ટરી તરફ આગળ જઈ રહી છે એને કોઈ રોકી નહીં શકે અને બીજું કે બીજેપી કરતાં પણ જેડીયુનો જે સ્ટ્રાઇક રેટ વધ્યો ને તમે જુઓ ગઈ વખતે એને 43 હતા અને અત્યારે લગભગ 83 થી 86 વચ્ચે છે એ સ્ટ્રાઇક રેટ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો એનું કારણ સ્પષ્ટ છે કે ચિરાગ પાસવાનના જે વોટ જે છે એ આ વખતે ડેફિનેટલી શિફ્ટ થયા છે નીતિશ કુમાર તરફ જ્યારે નીતિશ કુમાર અને તેજસ્વી લાલુ યાદવના જે કેટલાક લોકોએ અપપ્રચાર કર્યો હતો કે તીર નહીં તો લાલટેન સહી અને બિહારી બહારી કો નહીં આને દેગા એ ફોર્મ્યુલા જે છે સક્સેસફુલ નથી ગઈ એનો અર્થ કે એનડીએની જે આખી રચના હતી એ રચના પ્રમાણે જ ચાલી રહ્યું છે મને એવું લાગે છે કદાચ ઘટીને પણ કોંગ્રેસના મિત્રને હું કહું તો કદાચ 160 સુધી આવી શકે પણ એનાથી નીચે જતું દેખાતું નથી જી બિલકુલ અજયભાઈ અત્યારે બહુ બધી રાઉન્ડની ગણતરી હજુ પણ બાકી છે અને ટ્રેન્ડ અહીં ચેન્જ પણ થઈ શકે એમ છે અત્યારે આગળ બીજા પાસાઓની પણ આપણે વાત કરવાની છે અને લેટેસ્ટ તમામ બ્રેકિંગ ન્યૂઝ આપણે બતાવતા રહીશું